ભાઈ પ્રજાપતિ ભાખરી શાકવાળા બોપલ ની અંદર આવી ગયા છે ને, એ પણ કેટલા રૂપિયામાં? 150 માં અનલિમિટેડ. જમવાનું તો છે ને આ લોકો, કારણ કે બહાર વેટિંગ માં બધા. અરે ફૂલ જમવાનું દેખો ને, ત્રણ તવા લગાયા. ઓહ, નીચે તપેલા દહીં તીખારીના છે. આ શેનું શાક છે અત્યારે? આ ગલકા વટાણા, આ બટાકા ડુંગળી, ઓહો, કયું તેલ ખવડાવવાના બોલો? તેલ પ્યોર હિમાય હા. ક્વોલિટી. આ સાદી ખીચડી, બરાબર. પછી આ વઘારેલી ગલકા વટાણા, સેવ ટામેટા, બટાકા ડુંગળી, દહીં તીખારી. એ એસિડિટી થાય તો પૈસા તો પાછા હતા જ પહેલાંથી. હવે તો એટલો કોન્ફિડન્સ આવી ગયો ને, ખાટો ઓળકાર આવો તો એ પૈસા પાછા. જ્યાં જ્યાં બ્રાન્ચ ખોલે છે ને સાહેબ, ત્યાં કાયદેસર કહેવાય ને કે આમ લાઈન જ લાગે છે. ટૂંકમાં હવે બ્રાન્ડ બનવા જઈ રહ્યું છે. અને બ્રાન્ડ જ બની ગઈ યાર અત્યારે. અને તમે ખાલી રિવ્યુ જુઓ ખાલી બધા. સ્વાદ જો ને, મારા હાથ નથી દેખાતા અને ખોબે ખોબે ખાઉં છું. હમણાં ખુલ્યું જ છે, જમવા જઈએ આજે જ તે પ્લાન કરી નાખ્યો. બહુ સરસ છે, બહુ સરસ છે. એટલું વેટ જ કરતા હતા. આના પહેલા અમે ગોતા પણ ગયા હતા, બહુ વેટિંગ હતું. कमिंग सून, तब से मैं रोज इनको पूछती थी कब आने वाला. जैसे ही पता चला आज के आज हम आ गए. દીપુભાઈ બધાએ રિવ્યુમાં જોરદાર વખાણ કર્યા છે. આમાં વખાણ કરવા જ પડે સાહેબ, વસ્તુ જ એવી ખવડાવે તમને, સમજો યાર. સાહેબ સિંગ તેલમાં જમવાનું બનાવે અને એમાંય આપણા સંજયભાઈ એની નિગરાણીમાં જોરદાર ખાવાનું કઈ ઘટે જ નહીં. દીપુભાઈ લોકેશન નાખી દીધું. પ્રજાપતિ ભાખરી શાક બોપલ વકીલ બ્રિજ ની આગળ આવો સર્વિસ રોડ ઉપર, એટલે તમે નામ જ કાપી બોર્ડ જ દેખાઈ જશે સાહેબ. ટાઈમિંગની વાત કરું, તમારે અહીંયા 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી મળશે અને સાંજે 7 વાગ્યાથી લઈને 10 સાડા 10 સુધી, હા, જ્યાં સુધી પછી માલ બધું ના પૂરું સુધી. થઈ જાય.